જય શ્રી રામ, જય અસપરો. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું તમારો અસપર બારીને તમે જોઈ રહ્યા છો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલ. મેચ નંબર 33 IPL 2025 20 એપ્રિલ 2025માં સનરાઇઝ હૈદરાબાદે એવું કીધું હતું કે 300 રનનો સ્કોર કરીશું, પણ સનરાઇઝ હૈદરાબાદ 162 રનમાં 5 વિકેટે 20 ઓવરમાં 162 રન જ કરી શક્યું. સનરાઇઝ હૈદરાબાદ એક જ રીતથી રમવા લપ્પા મારીને જ રમવાનું કામ કરે છે. સનરાઇઝ હૈદરાબાદ એક ફ્લેટ ટ્રેક બોલી થઈ ગઈ છે, જે ફક્ત ફ્લેટ ટ્રેક પર જ રમી શકે, ત્યાં બોલ સરળતાથી આવી શકે. સનરાઇઝ હૈદરાબાદે આની આગળની જ મેચમાં 245 રન પંજાબ કિંગ્સ સામે ચેસ કર્યા હતા. જે આ મેચમાં અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ જ જો રમે તો જ ટીમ આગળ વધી શકે. જો ટ્રેવિસ હેડ ના રમે તો, કારણ કે ટ્રેવિસ હેડ ચેમ્પિયનશિપ, ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતાડ્યું, વર્લ્ડ T20 જીતાડ્યું અને વન ડે વર્લ્ડ કપ 2023 19 નવેમ્બર 2023ના રોજ ટ્રેવિસ હેડે જ ભારતને ગેમમાંથી બહાર કરી દીધું. અને બીજું છે પેટ કમિન્સ આજે જે રીતે બોલિંગ કરી રહ્યો હતો એ રીતે ટ્રેવિસ હેડની સ્લોગિશ જેમાં બોલ સરળતાથી આવે ને જેમાં બોલ તમે એક રીતે મારી ના શકો તેવા પીચો પર પેટ કમિન્સ ઇઝ વેરી ડેન્જરસ. આજે પેટ કમિન્સે 3 વિકેટ લીધી, 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી. મુંબઈ ઇન્ડિયન્સ સનરાઇઝ હૈદરાબાદ સામેની મેચમાં 4 વિકેટથી જીતી ગયું છે. મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો ફેસલો લીધો. સનરાઇઝ હૈદરાબાદે પહેલી બેટિંગ કરતા 166 રન 5 વિકેટ કર્યા. અભિષેક શર્મા 40 રન 28 બોલ, પહેલા જ બોલે કેચ છૂટ્યો સ્લીપમાં. ટ્રેવિસ હેડ 29 બોલમાં 28 રન. ઈશાન કિશન પહેલી મેચમાં સેન્ચુરી માર્યા પછી દરેક મેચમાં 2-3 જ રન કર્યા છે. નીતિશ રેડ્ડી 21 બોલમાં. નીતિશ રેડ્ડી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં કેવું સારું પરફોર્મન્સ હતું. ટેસ્ટમાં સદી મારીને ઓસ્ટ્રેલિયામાં, અને અત્યારે ઇન્જરી પછી બેટિંગનું ફોર્મ જતું રહ્યું છે. બહુ ખરાબ પરફોર્મન્સ છે નીતિશ રેડ્ડીનું. ક્લાસિન 28 બોલમાં 37. ક્લાસિન સૌથી મોંઘો પ્લેયર રિટેન્શન કરવામાં આવ્યો હતો 23 કરોડ રૂપિયામાં. બધી ટીમો વાત કરીએ સૌથી મોંઘો પ્લેયર ક્લાસિનને રિટેન્શન કરવામાં આવ્યો, પણ ક્લાસિન પણ કશું જ કરે. હેનરિક ક્લાસિન કંઈક કરી રહ્યો નથી. 28 બોલમાં ક્યારે આવશે પરફોર્મન્સ હેનરિક ક્લાસિનનું? ઇટ્સ ડેન્જરસ. અનિકેત વર્માને સારો એવો આ ટીમમાં આવવાથી તેને સારા એવા બોલર મળી રહ્યા છે, જે પોતાનું સારું પરફોર્મન્સ રહ્યું છે. 8 બોલમાં 18 રન. પેટ કમિન્સ 4 બોલમાં 8 રન. પેટ કમિન્સે છેલ્લા બોલમાં 6 મારી 166 રન 5 વિકેટે કર્યા. 162 રન 5 વિકેટે કર્યા. સનરાઇઝ હૈદરાબાદ 18મી ઓવરમાં 20 રન દીપક ચહરની ઓવરમાં આવ્યા, અને 20મી ઓવરમાં હાર્દિક પંડ્યાની ઓવરમાં 22 રન આવ્યા. જો એ રન ના આવ્યા તો 145 રન કરવા પડ્યા હોત. એ સારી રીતે ચેસ કરે છે. બોલિંગની વાત કરીએ દીપક ચહર 4 ઓવરમાં 37 રન. બોલ્ટ 4 ઓવરમાં 29 રન. ટ્રેન્ટ બોલ્ટની જબરજસ્ત બોલિંગ કરી રહ્યો છે. ટ્રેન્ટ બોલ્ટ યોર્કર હવે સ્લાઇવરનો ઉપયોગ કરવાથી રિવર્સિંગ મળી રહી છે બોલરને, જે ફાસ્ટ બોલરોને મદદરૂપ થઈ રહી છે, જેથી ટ્રેન્ટ બોલ્ટ ડેથમાં બોલિંગ કરતો નહોતો. આ સિઝનમાં ટ્રેન્ટ બોલ્ટ ડેથમાં બોલિંગ કર્યો છે. જસપ્રીત બુમરાહ 4 ઓવરમાં 21 રન 1 વિકેટ. જે બોલ્ડ માર્યો છે, ચૂકી ગયો ફૂલટોસ બોલ. હેનરિક ક્લાસિને બોલ્ડ માર્યો, ઓફ સ્ટમ્પ ઉડાડી દીધો. વિલ જેક્સ 3 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ. ને વિલ જેક્સે ત્રીજા વન ડાઉન આવીને 36 રન કર્યા. મેચ વિનિંગ પરફોર્મન્સ. મિચેલ સેન્ટનરને આજે એક જ ઓવર આપવામાં આવી. મુંબઈ ઇન્ડિયન્સે 18.1 ઓવરમાં 166 રન કરીને મેચને જીતી લીધી છે 6 વિકેટ. રિકલ્ટન 31 રન 23 બોલમાં. રોહિત શર્મા 16માં 26. રોહિત શર્માએ શાંતિથી રમવું જોઈએ, તેથી રોહિત શર્મા ટીમને જીતાડી શકે. રોહિત શર્માને શાંતિથી સમજી વિચારીને જો રોહિત શર્મા 10 ઓવર ઊભો રહી જાય ને તો સામેવાળી ટીમને ઊભો થવાનો મોકો જ ના આપે. રોહિત શર્માએ શાંતિથી રમવું જોઈએ, કારણ કે રોહિત શર્મા જો
કોઈ મોટી મેચમાં ફેલ થયો તો રોહિત શર્માના સવાલ ઊભા થશે અને જે રોહિત શર્માએ જે 5 ચેમ્પિયનશિપ ટીમ જીતાડી છે તે ધોળમાં મળી જેવું ધોનીને અત્યારે થઈ રહ્યું છે. વિલ જેક્સ 36 બોલમાં 26 રન. સૂર્યકુમાર 15માં 26. સૂર્યકુમારે પહેલા જ બોલ પર પેટ કમિન્સની ઓવરમાં 4 મારી. પછીના 2 બોલો ડોટ જતા પેટ કમિન્સના બોલમાં મિડોલને વટાવા જતા કેચ આઉટ થઈ ગયો સૂર્યકુમાર યાદવ. તિલક વોરા સૂર્યકુમાર યાદવને 19 નવેમ્બર 2023 યાદ આવી જઈ હશે જ્યારે ભારત ફાઇનલ ઓસ્ટ્રેલિયા સામે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાર્યું હતું. તિલક વર્મા 17 બોલમાં 21 રન. તિલક વર્મા સારો હવે ધીરે ધીરે તિલક વર્મા ટ્રેક પર રહ્યો છે. તેથી મુંબઈને હવે મિડલ ઓર્ડર ખાલી ઓપનિંગમાં જ પ્રોબ્લેમ છે. રોહિત શર્મા સારી બેટિંગ કરે તો મુંબઈ ઇન્ડિયન્સ એક કમ્પ્લીટ ટીમ બની જશે. હાર્દિક પંડ્યા 9માં 21. હાર્દિક પંડ્યા છેલ્લે 18મી ઓવરમાં આઉટ થયું. બોલિંગની વાત કરીએ સારી 3માં 28. પેટ કમિન્સ 4માં 26. હિશન મલિંગા 4માં 36. હર્ષલ પટેલ 3માં 31 અને જીસન અંસારી 3.35 પર 0. 4 વિકેટ ત્યાં મેચ જીતી. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સ પહેલા નંબર પર છે 6માંથી 5 જીત સાથે 10 પોઈન્ટ સાથે. ગુજરાત ટાઇટન્સ 6 મેચમાં 4 મેચ જીત સાથે 2 હાર સાથે 8 પોઈન્ટ સાથે. આરસીબી ને પંજાબ કિંગ્સ ગુજરાત ટાઇટન્સ આરસીબી અને પંજાબ કિંગ્સ એવી જેવી છે. બે ટીમ હારી છે. 3 પોઈન્ટ કેટલા છે 8, 8 ને 8. પંજાબ કિંગ્સ પછી લખનઉ સુપર જાયન્ટ્સ એકમાત્ર એવી ટીમ છે જે 3 મેચ હારી છે 4 મેચ જીતી 7માંથી જેના 8 પોઈન્ટ છે. કેકેઆર અને એમઆઈ 2 ટીમો છે જે 4 મેચ હારી છે જેમના 6 પોઈન્ટ છે. આરઆર એસઆરએચ અને સીએસકે જે 5 મેચ હારવાથી 4 પોઈન્ટ 7, 8, 8, 9 ને 10 નંબર છે. મુંબઈ ઇન્ડિયન્સ 7 નંબર પર સ્થાયી થઈ ગયું છે. મુંબઈ ઇન્ડિયન્સ નીચેથી ઉપર આવ્યું છે. કેકેઆરને પંજાબ કિંગ્સ સામે 111 રન ચેઝ નહીં કરવાનું નુકસાન જ્યારે પ્લે ઓફમાં લાસ્ટ અઠવાડિયામાં ગેમોમાં ઉત્તરપાદાન થશે ત્યારે ખબર પડશે. લખનઉ સુપર જાયન્ટ્સને પણ સીએસકે સામેની મેચ હારવાનો પસ્તાવો થઈ શકે છે. કાલે આરસીબી વર્સિસ પંજાબ કિંગ્સની મેચ હશે. એમાંથી ડિસાઇડ થશે શું આરસીબી ટોપ પર જઈ છે. આરસીબીનું હોમ ફોર્મ ચિંતાનો વિષય છે. આરસીબી એક એવી માત્ર એવી ટીમ છે જે પોતાની ઘરેલું મેચોમાં સૌથી વધારે હારી છે 20%નું સ્ટ્રેટેજી. શનિવારે પહેલી મેચ ગુજરાત ટાઇટન્સ વર્સિસ દિલ્હી કેપિટલ્સ છે. તેને પછી બધી ટીમો પોતાની શાસક મેચો રમી ગઈ હશે. ત્યાર પછી ખબર પડી જશે કોનો કેટલું પાણીમાં છે. છેલ્લે શનિવારે બીજી મેચ રાજસ્થાન રોયલ અને એલએસજી વચ્ચેની મેચ છે. રાજસ્થાન રોયલ્સમાં અંદરૂની વિવાદો વધી રહ્યા છે. રિયાન પરાગને કેપ્ટન બનાવવાથી યશસ્વી જયસ્વાલ ટીમમાં કોઈ પોતાના માટે જ રમે છે. કોઈ ટીમ માટે રમતું નથી. હસમુખ ચહેરાઓ નથી. ગઈ વખતે મુંબઈમાં જે થયું હતું તે આ વખતે રાજસ્થાન રોયલ્સમાં થઈ રહ્યું છે. રિયાન પરાગને કેપ્ટન બનાવવાથી. પછી ચંદીગઢમાં 20/4 એટલે રવિવારે બપોરે પંજાબ અને આરસીબી વચ્ચે મેચ છે. એક જ દિવસનો ગેપ છે. 2 દિવસનો ગેપ. કાલે મેચ છે. પછી પરમ દિવસ શનિવારે પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચે ચંદીગઢમાં મેચ. મુંબઈ ઇન્ડિયન્સ અને સીએસકે વચ્ચે મુંબઈમાં અલ ક્લાસિકો રમાશે 20/4 જેમાંથી જે ટીમ મુંબઈ ઇન્ડિયન્સના પલડું ભારે હશે કારણ કે મુંબઈ સીએસકેના મિડલ ઓર્ડર અને બેટ્સમેનનો ફોર્મમાં નથી. ઋતુરાજ ગાયકવાડના 12 થવાથી સીએસકેને નવો ઓપનર શોધવો પડ્યો છે. જો તમને વિડીયો સારો આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો.